ભાવનગરમાં વ્યાજખોરનો ત્રાસ, ડ્રાઈવરને ધમકી અને પઠાણી ઉઘરાણી. ભાવનગરના આનંદનગર વિસ્તારમાં રહેતા સુનિલભાઈ પ્રવીણભાઈ પુરોહિત, ઉંમર વર્ષ 32, જેઓ વ્યવસાયી ડ્રાઈવર છે, તેમણે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગતો. લોન. અંદાજે 1 વર્ષ પહેલા સુનિલભાઈએ ટ્રક વ્યવસાય માટે જીતેન્દ્રભાઈ બાબુભાઈ પરમાર પાસેથી 1 લાખ રૂપિયા માસિક 10% વ્યાજે લીધા હતા. કપાત. લોન આપતી વખતે 10,000 રૂપિયા વ્યાજ પેટે કાપીને માત્ર 90,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. જામીનગીરી. આરોપીએ ગેરકાયદેસર રીતે સુનિલભાઈની આઈશર ટ્રક, જેનો નંબર GJ04AW5100 છે, ની ઓરિજિનલ આરસી બુક અને અન્ય લખાણો પોતાની પાસે રાખ્યા હતા. વ્યાજખોરની પઠાણી ઉઘરાણી. સુનિલભાઈએ અત્યાર સુધીમાં ફોનપે દ્વારા 50,000 અને રોકડા રૂપિયા 70,000 મળી કુલ 1,20,000 ચૂકવી દીધા છે. આટલી રકમ ચૂકવલા છતાં આરોપીએ તેને માત્ર વ્યાજમાં ગણાવી અને હજુ પણ 1,20,000ની મુદ્દલ રકમ બાકી હોવાનો દાવો કર્યો છે. આરોપીએ આરસી બુક પરત આપવાનો ઇનકાર કર્યો છે. પરિવારને ધમકી. જ્યારે સુનિલભાઈ કામરથે ચેન્નઈ ગયા હતા, ત્યારે આરોપીએ તેમના ઘરે આવીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, તેમની પત્ની પાસેથી બળજબરીપૂર્વક 8,000 રૂપિયા પણ પડાવી લીધા હતા. વર્તમાન સ્થિતિ. આ ગંભીર મામલે પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.